ધોરણ 10 અને 12ની પરીક્ષા અંગે આંકડાકીય માહિતી આપતા જિલ્લા શિક્ષણ અધિકારી સ્ટોરી બાય કરણ વાઘેલા ભુજ મા ન્યૂઝ 27 તારીખથી ધોરણ 10 અને 12ની અત્યારે પરીક્ષા ચાલુ રહી છે। કચ્છ જિલ્લાના અંદર ખૂબ જ સુંદર વાતાવરણના અંદર આપણી પરીક્ષા ચાલી રહી છે। ખાસ કરીને ધોરણ 10ના અંદર એ મહત્ત્વના વિષયોની પરીક્ષાઓના અંદર પેપરો સરળ નીકળતા વિદ્યાર્થીઓ પણ ખૂબ ખુશ અને વાલીઓ પણ ખુશ છે। એ રીતે 12મા ધોરણના અંદર પણ સાયન્સના અંદર પણ 3 પેપર આપણા સરળ નીકળ્યા છે અને સામાન્ય પ્રવાહના અંદર પણ સામાન્ય પેપર જે અઘરા નથી, એટલે ખૂબ સુંદર રીતે અત્યારે બાળકો પરીક્ષાના અંદર પેપર લખી રહ્યા છે। ખાસ કરીને આપણે ગેરરીતિની વાત કરીએ તો ગેરરીતિ માટે અત્યારે આપણા સંકલનના તમામ અધિકારીઓ, પેરામિલિટરી ફોર્સ આપણા પોલીસના આપણા 651 જેટલા મિત્રો અને અમારી જિલ્લાની ટોટલી 4 સ્ક્વોડ છે। એ જિલ્લાની 4 સ્ક્વોડ અને 3 વિજિલન્સ, આ તમામે તમામ ગેરરીતિ ઉપર નજર રાખી રહ્યા છીએ। ખાસ કરીને અમે આજે સૂચના એક ફરીથી કરી છે કે જેના અંદર કોઈપણ વિદ્યાર્થી ભૂલથી મોબાઈલ અથવા તો વીજાણુ ઉપકરણ એ લઈને પરીક્ષા સ્થળ ઉપર ન જાય અને દરેકે દરેક પરીક્ષા સ્થળ પર પણ અમે ત્યાં સૂચના મુકાયેલી છે એ મુજબ કે જો એ મોબાઈલ જો ભૂલથી પણ લઈ જશે વર્ગખંડના અંદર તો એનું સમગ્ર વર્ષ દરમિયાનનું પરિણામ રદ કરવામાં આવશે। 2 વર્ષ સુધી એ પરીક્ષા આપી નહીં શકે અને એની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે। એટલે આ રીતની સ્પષ્ટ સૂચનાઓ પણ જે શિષ્ટા કોષ્ટકના અંદર જે જોગવાઈ કરેલી છે એ મુજબની સૂચનાઓ પણ વાલીઓને ખાસ મોકલેલી છે। એ જ રીતે કોઈ જગ્યાએ ડમી વિદ્યાર્થી ન પકડાય એ માટેની પણ સૂચનાઓ કરી છે। એના અંદર પણ પોલીસ ફરિયાદ, 2 વર્ષનું આપણે રિઝલ્ટ અટકાવવાનું અને ચાલુ વર્ષે પણ એને ગેરલાયક ઠરાવવા માટેની જોગવાઈ છે। એટલે આ મુજબ આપણે હવે જે બાકીના જે પેપર બાકી રહ્યા છે એના અંદર વાલી પણ સચેત રહે અને વિદ્યાર્થીઓ પણ સચેત રહે એ માટેની આજે ફરીથી અમે સૂચના જાહેર કરી છે। એટલે દરેકે દરેક વાલીઓને ફરીથી અપીલ કે ભૂલથી પણ વિદ્યાર્થી આ પ્રકારની ભૂલ ન કરે એ માટે ખાસ તકેદારી રાખે। આજે ખાસ કરીને ધોરણ 10ની પરીક્ષા નહોતી પણ ધોરણ 12ની પરીક્ષા હતી। સવારના ભાગના અંદર ઇતિહાસનું પેપર હતું અને અત્યારે બપોર પછીના અંદર નામાના મૂળ તત્વનું પેપર હતું। બંને પેપરના અંદર વિદ્યાર્થીઓ ખૂબ સરસ રીતે પરીક્ષા આપી છે। ખાસ કરીને નામાના મૂળ તત્વોના અંદર 5233 આપણા વિદ્યાર્થીઓ સામે 5179 વિદ્યાર્થીઓ હાજર હતા। ટોટલ 44 વિદ્યાર્થીઓ આપણા ગેરહાજર હતા। એટલે ગેરહાજરની સંખ્યા પણ ખૂબ ઓછી છે। એટલે વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે પરીક્ષા આપી રહ્યા છે। લગભગ મોટાભાગના કેન્દ્રો અને બિલ્ડિંગો પર હું પોતે જાતે ફર્યો છું અને બાળકોનો આ વખતનો કોન્ફિડન્સ અલગ પ્રકારનો છે। તમે છેલ્લે 15 મિનિટ બાકી હોય ને વર્ગખંડના અંદર પ્રવેશો તો પણ બાળકો ઉત્સાહથી એ પેપર લખતા તમને જોવા મળ્યા છે। એટલે બાળકોના અંદર આ વખતે આપણી પ્રી બોર્ડ એક્ઝામ 4 પ્રી બોર્ડ એક્ઝામ થઈ છે। એટલે બાળકોના અંદર ખૂબ કોન્ફિડન્સ છે અને બાળકો ખૂબ સુંદર રીતે લખી રહ્યા છે, જોતાં પરિણામ ખૂબ સારું મળશે। ચાલો ચિત્રોડ, ચાલો ચિત્રોડ। શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માં તથા શ્રી વિરમ મામાદેવની દયાથી તથા સમસ્ત ભક્તગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે। કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામાદેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે। મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો। શ્રી વિરમ મામાદેવના ભક્તગણો આપના આભારી છે। શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ 5મ બુધવાર તારીખ 19/3/2025 સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી, બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી। કથા વિરામ ફાગણ વદ 11 મંગળવાર તારીખ 25/3/2025 સાંજે 6 વાગ્યે। સ્થળ ચિત્રોડ બ્રિજ 3 રસ્તા, હાઈવે રોડ, ચિત્રોડ, રાપર, કચ્છ। સંપર્ક પૂજારી ભાણજી બાપા, મોબાઈલ નંબર 9981114306। લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો।